નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે। આજે હું તમારા માટે લઈને આવી છું 23 અને 24 જાન્યુઆરીના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમને ગમશે પણ ખરા, રાઈટ। અને એક વખત એટલી રિક્વેસ્ટ જરૂરથી કરીશ કે હા, હું લેટ છું, પણ મેં તમને થોડાક ક્વેશ્ચન જ આપ્યા છે કે જે તમારી પરીક્ષામાં આવશે જ। અને તમે પ્રીવિયસ જોઈ શકો છો કે લગભગ STI ની એક્ઝામમાં મારા જે કરાવેલા છે એમાંથી 5 બેઠા ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે। સમજાય છે ફ્રેન્ડ શું શું કહું છું? તો એક વખત તમે આખું મારું વિડીયો જરૂરથી જોજો, બસ હું એટલી જ રિક્વેસ્ટ કરીશ, રાઈટ ફ્રેન્ડ્સ। કારણ કે ઘણી વખત આપણે બધું બહારથી ડેકોરેટિવ હોય છે, મેં ડેકોરેટિવ તો નથી જ બનાવ્યું, એકદમ સિમ્પલ વે પર બનાવ્યું છે, પણ એકદમ ઇમ્પોર્ટન્ટ મહત્વના પોઈન્ટ્સ મેં કલેક્ટ કર્યા છે કે જે તમને ખૂબ ઉપયોગી થશે। તો ચાલો હવે બિલકુલ પણ ટાઈમ બગાડ્યા વગર શરૂ કરી દઈશું। ત્રીજી નેશનલ માઇન્સ પરિષદ ક્યાં યોજાઈ હતી? રાઈટ। ઓપ્શન એ ઝારખંડ, ઓપ્શન બી છત્તીસગઢ, ઓપ્શન સી ઓડિશા, ઓપ્શન ડી આસામ। બોલો, કોઈને ખ્યાલ છે? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી ઓડિશા, રાઈટ। એનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? તો ખાણ મંત્રી જી કિશન રેડ્ડી દ્વારા કરવામાં આવ્યું હતું। આ સિવાય અહીંયા એવોર્ડ પણ આપવામાં આવ્યા હતા, રાઈટ, 2023-24 માટે। તો રાજસ્થાનને એના માટે એવોર્ડ મળ્યો છે ઉત્તમ હરાજી ઉત્કૃષ્ટ યોગદાન કરવા માટે, રાઈટ। પ્રથમ પરિષદ ક્યાં યોજાઈ હતી? આ ત્રીજી છે તો પ્રથમ 2 પણ યોજાઈ હશે, તો તેલંગાણા હૈદરાબાદમાં અને બીજી મધ્યપ્રદેશના ભોપાલમાં। તો મસ્ત મજાનો ક્વેશ્ચન તમારો ક્લિયર થઈ ગયો। માઉન્ટ ઇબુ પર્વતમાં હાલ વિસ્ફોટ થયો છે તે ક્યાં આવેલો છે? ઓપ્શન એ ઇન્ડોનેશિયા, ઓપ્શન બી ઇટલી, ઓપ્શન સી એન્ટાર્કટિકા, ઓપ્શન ડી દક્ષિણ અમેરિકા। બોલો, કોઈને ખ્યાલ છે? તમે એક વખત નીચે કમેન્ટ કરી દો એટલે પછી જવાબ જોજો, એટલે તમારા આન્સર પણ ક્લિયર થતા જાય, હે ને ફ્રેન્ડ્સ? આપણે ડાયરેક્ટ કરી લઈએ તો ડાયરેક્ટ આપણને ખ્યાલ નથી આવતો હોતો, રાઈટ। તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ ઇન્ડોનેશિયા, રાઈટ। તો ઇટલીમાં પણ આવેલો છે। અચ્છા, આ જ્વાળામુખી વિસ્ફોટ છે, રાઈટ। પર્વત કેવો છે? તો જાગૃત જ્વાળામુખી, સુષુપ્ત જ્વાળામુખી, રાઈટ, જેમાં હંમેશા વિસ્ફોટ થતા રહેતા હોય છે। તો બીજો ઇટલીમાં, ત્રીજો એન્ટાર્કટિકામાં છે અને ચોથો દક્ષિણ અમેરિકામાં છે। પણ માઉન્ટ ઇબુ ક્યાં છે? તો ઇન્ડોનેશિયામાં। આ સિવાય એક સક્રિય જ્વાળામુખી છે, કયો? સક્રિય જ્વાળામુખી। આ એક સક્રિય જ્વાળામુખી છે। સક્રિય જ્વાળામુખી એટલે કેવો જ્વાળામુખી? તો જેમાં વિસ્ફોટ થવાની સંભાવના રહેતી હોય, હંમેશા વિસ્ફોટ થયા કરતા હોય, રાઈટ। અહીંયા હમણાંના જ મંથમાં ફક્ત આ જ મહિનામાં 1000 થી વધુ વખત વિસ્ફોટ નોંધાઈ ગયા છે, એટલા માટે ચર્ચામાં છે। રિંગ્સ ઓફ ફાયર નો ભાગ છે। રિંગ્સ ઓફ ફાયર એટલે જ્યાં વારે ઘડીએ ભૂકંપ આવતા હોય, જ્યાં વારે ઘડીએ જ્વાળામુખી ફાટતા હોય, એવી જગ્યાને રિંગ્સ ઓફ ફાયર કહે છે। આ જ્યોગ્રાફિકલ ટર્મ છે, એટલે જેમ જેમ આગળ જઈએ આવતી જશે ડિટેલ્સ, તેમ હું તમને એમાં ડિટેલ્સ આપીશ। અને હા ફ્રેન્ડ્સ, તમને ગુજરાતના ઇતિહાસ માટે માહિતી જોઈતી હોય તો એકવાર મને કમેન્ટ જરૂર કરજો, હું એના પણ મસ્ત મજાના લેક્ચર લઈને આવીશ, જે તમને ખરેખર ખૂબ ઉપયોગી થશે અને તમને મજા પણ આવશે। અને મને બીજાની જેમ આદત પણ નથી વધારે પડતું એક્સ્ટ્રા મોટિવેટ કરવાની। ઘણા લોકો એક્ઝામમાં બેઠા પણ નહીં હોય, પણ મોટિવેટ તો બહુ જોરદાર કરશે। અને હું આ એક્ઝામમાં બેઠેલી છું અને મેં પ્રિલિમ્સ પણ ક્લિયર કરેલી છે, પરંતુ પછી મેન્સ નથી થઈ અને પછી અત્યારે મેં નવી સ્ટાર્ટઅપ કર્યું છે મેં, રાઈટ। તો પ્લીઝ ફ્રેન્ડ્સ, એક વખત તમે લાઈક શેર જરૂરથી કરજો આના માટે। અચ્છા, તો માઉન્ટ ઇબુ ઇન્ડોનેશિયામાં છે, એ સિવાય બીજા પણ છે, કયા છે? તો માઉન્ટ મેરાપી, જે ડિસેમ્બરમાં પણ અહીંયા જ્વાળામુખી ફાટ્યા હતા, રાઈટ। માઉન્ટ લેવોટેવી, તો ત્યાં પણ પાછલા વર્ષમાં વિસ્ફોટ થયા હતા, રાઈટ। પછી ઇટલીમાં કયો જ્વાળામુખી પર છે? તો એટેના ટ્રોમ્બોલી, અને દક્ષિણ અમેરિકાનો સૌથી ઊંચો છે કટો પ્રોક્સી। તમને ખબર છે, 7 સમિટ માટે પણ એક બનાવ્યું છે વિડીયો, શોર્ટ્સ બનાવ્યો છે, તો તમે એક વખત એ પણ જોઈ લેજો, ઘણી વખત તમને જોડકામાં પૂછાઈ જશે, રાઈટ।
તો એક વખત તમે એ પણ જોઈ આવજો. ASI એટલે કે આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા, ASI દ્વારા તાજેતરમાં ક્યાં ખોદકામ કરવામાં આવ્યું? ઓપ્શન એ ઓડિશા, ઓપ્શન બી મધ્યપ્રદેશ, ઓપ્શન સી ગુજરાત, ઓપ્શન ડી યુપી. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ ઓડિશા. રાઈટ. તો ઓડિશા ક્યાં? ઓડિશામાં રત્નાગીરી ખાતે. રાઈટ, ઓડિશાના રત્નાગીરી ખાતે આ કરવામાં આવ્યું હતું. યુએન સાંગે પણ અહીંયા મુલાકાત લીધેલી છે એવું કહેવામાં આવે છે. અચ્છા, તો અહીંયા બૌદ્ધ સંકુલ છે કેટલી સદી જૂના છે? તો 5મી થી 13મી સદી જૂના હોવાનું માનવામાં આવી રહ્યું છે. બુદ્ધનું માથું, હથેળી, દિવાલ વગેરે વસ્તુ અહીંથી મળી છે. લગભગ 60 વર્ષ બાદ અહીં ખોદકામ થયું છે. અચ્છા, ASI કનિંગહામના સમયમાં સ્થાપના થઈ હતી. રાઈટ, એટલું બધું જૂનું છે. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા 1861, નવી દિલ્હીમાં એનું મુખ્ય મથક છે. રાઈટ. ધેન કવચમ સિસ્ટમ કોણે લોન્ચ કરી? ઓપ્શન એ તમિલનાડુ, ઓપ્શન બી કર્ણાટક, ઓપ્શન સી આંધ્રપ્રદેશ, ઓપ્શન ડી કેરળ. બોલો, કોઈને આઈડિયા છે? ઓકે, તો આપણો જવાબ અહીં આવશે ઓપ્શન ડી કેરળ. એનું પૂરું નામ, કવચમનું પૂરું નામ, આમાં કન્ફ્યુઝ ના થતા, કદમ એટલે બે જે ટ્રેક રેલવે હોય એને અથડાણ રોકવા માટે સિસ્ટમ છે એ કદમ છે, એ કવચમ નથી. રાઈટ, એટલે અહીંયા તમે ક્લિયર રહેજો. કેરળમાં ઘણી બધું સોલાર બોટ છે, બારાકુડા અને બીજી કઈ સૂર્યાંશુ, બંને સોલાર બોટ છે, એક સ્પીડ બોટ છે. રાઈટ. પછી વોટર મેટ્રો બી કહી શકો તો કલકત્તા, પરંતુ અંડર વોટર વાળું કહો તો અહીં કોચીમાં. કેટલા બધા કેરળના પોઈન્ટ્સ છે. રાઈટ. અચ્છા, તો આપણે કવચમનું પૂરું નામ, પ્રથમ પોતાનું ઓટીટી પ્લેટફોર્મ અને ઇન્ટરનેટ સેવા પણ કેરળમાં શરૂ થઈ છે, એ પણ તમને ખ્યાલ હશે. કવચમ તો કેરાલા વોર્નિંગ ક્રાઇસિસ એન્ડ હેઝાર્ડ મેનેજમેન્ટ સિસ્ટમ, NDRF, એનડી એટલે નેશનલ ડિઝાસ્ટર, રાષ્ટ્રીય લેવલે. રાઈટ. રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને વિશ્વ બેંક કોના સહયોગથી થયું છે? તો 3 વસ્તુ યાદ રાખવાની, NDRF, SDRF અને વિશ્વ બેંક. ક્લિયર. શું કરશે? તો ભારે વરસાદ, ભારે પવન, મોટા દરિયાના મોજા, એ બધી આગાહીઓ કરશે. એના માટે ખબર છે 3 સાયરન લાઇટ સાથેની, લાલ, પીળી અને નારંગી કલરની સાયરન વાગશે. જેવું જોખમ એ પ્રમાણે લાઇટ થશે. એમાં એક બહુ સરસ સિસ્ટમ છે આ. પછી નેક્સ્ટ, IORA ના મહાસચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો બોલો, તમને ખ્યાલ હોય તો કહી દો. એનું પૂરું નામ ઇન્ડિયન ઓશન ડ્રીમ એસોસિએશન. રાઈટ. ઇન્ડિયન ઓશન ડ્રીમ એસોસિએશન એ પૂરું નામ છે. હું તમને PDF માં એડ કરીને આપી દઈશ અહીંયા. રાઈટ, એટલે તમારે કોઈ ડાઉટ્સ ના રહે. તો ઓપ્શન એ સંજીવ ખન્ના, ઓપ્શન બી સંજીવ રંજન, ઓપ્શન સી અમિતાભ કાંત કે ઓપ્શન ડી એક પણ નહીં. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી સંજીવ રંજન. સંજીવ ખન્ના એટલે કોણ? તો સંજીવ ખન્ના એ આપણા, બોલો ખ્યાલ હોય તો, CJI 51માં. રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન, IORA ની સ્થાપના, ઇન્ડિયન ઓશન ડ્રીમ એસોસિએશન ની સ્થાપના 1997માં થઈ હતી, 7 માર્ચના રોજ. રાઈટ. એનું મુખ્ય મથક પૂછાઈ જાય તો મોરેશિયસના એબેનમાં. 23 સભ્ય દેશ છે. હિન્દ મહાસાગર કિનારે જે વસ્યા છે એ બધા દેશ એના સભ્ય બની શકે છે, એ એનું મૂળ હેતુ છે. રાઈટ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, હાલના શાળા સલામતી સપ્તાહ ક્યાં શરૂ કરવામાં આવ્યું? હાલમાં જે શાળા સલામતી સપ્તાહ છે તે ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી મધ્યપ્રદેશ, ઓપ્શન સી કર્ણાટક, ઓપ્શન ડી કેરળ. બોલો. તો યસ, મારું વહાલું ગુજરાત. ગુજરાત તો વહાલું જ હોય, ગુજરાતી છે તો. રાઈટ. તો કોના સહયોગથી? તો GSMDA, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, પછી ગુજરાત આપત્તિ વ્યવસ્થાપન મંડળ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ
પ્લસ ફાયર ડિપાર્ટમેન્ટ અને શાળા વિભાગો દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. એનો મુખ્ય એજન્ડા શું છે? તો કુદરતી આપત્તિ સામે કેવા પગલા લેવા, શું કરવું કે શું ના કરવું, એ બધી માહિતી બાળકોને પ્રોવાઈડ કરવામાં આવશે. ભૂપેન્દ્રભાઈ પટેલ એટલે કે આપણા સીએમ ની અધ્યક્ષતા હાજરીમાં આ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, એન્ટી લોકર પ્લેટફોર્મ કોના માટે લોન્ચ કરવામાં આવ્યું, કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે? એન્ટી લોકર પ્લેટફોર્મ કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે? ઓપ્શન એ MEITY, મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી, રાઈટ. એનું પૂરું નામ મેટી જ આપણે કહીએ છીએ, રાઈટ. સિમ્પલ વેમાં આપણને યાદ રહે એટલા માટે. તો ઇલેક્ટ્રોનિક મંત્રાલય, આપણે એટલું યાદ રાખી લઈશું ને તો પણ ઘણું છે. ક્લિયર? બોલો, ગૃહ મંત્રાલય, ડિફેન્સ મંત્રાલય કે શિક્ષણ મંત્રાલય, કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, બરાબર. તો મેટી હેઠળ શરૂ કરવામાં આવ્યું છે. તો આપણો જવાબ અહીંયા થઈ જશે ઓપ્શન એ. નેશનલ ગવર્નન્સ ડિઝાઇન એના દ્વારા તૈયાર કરવું છે, રાઈટ. એનું કામ શું છે? તો વ્યવસાયિક સંસ્થાઓ છે અને સલામત, કાર્યક્ષમ અને સુવ્યવસ્થિત દસ્તાવેજની સુવિધા પૂરી પાડશે. સ્ટોર કરવું અને બધી જ, અને લગભગ 10 GB ક્લાઉડ સ્ટોરેજ પણ આપશે, રાઈટ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, તિયાન સાન શેંગલી ટનલ ક્યાં આવેલી છે? ઓપ્શન એ નેપાળ. ઓપ્શન જોઈને પહેલા તો ખબર પડી જાય કે નેપાળ તો હોય જ ના શકે, રાઈટ. તાઇવાન કે ચીન, એ બે જ હોઈ શકે. તો બોલો, ઘણી વખત છે ને ઓપ્શન જોઈને પણ આપણને આન્સર આવડી જતો હોય છે, બટ હા, રીડ કરેલું હોવું જોઈએ. એ તુક્કો કામમાં નથી આવતો ફ્રેન્ડ્સ. તમે રીડ કરેલું હોય, તમને થોડો પણ કન્સેપ્ટ આઈડિયા હોય ને, તો તમારો તુક્કો સાચો પાડી શકો છો. અહીં આપણો ઓપ્શન આવશે સી. ઓપ્શન સી, ચીન. સૌથી લાંબી ટનલ છે વિશ્વની, રાઈટ. કેવી ટનલ છે? તો એક્સપ્રેસ વે ટનલ છે. કેવી ટનલ છે? એક્સપ્રેસ વે ટનલ. જેનાથી 7 કલાકનો માર્ગ 3 કલાકમાં પૂરો થઈ જશે. ક્લિયર? હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધી જઈશું. ગલ્ફ ઓફ મેક્સિકોનું નવું નામ કયું છે? તો ગલ્ફ ઓફ ક્યુબા, ગલ્ફ ઓફ અમેરિકા, ગલ્ફ ઓફ સિગ્બી કે એક પણ નહીં. બોલો. અત્યારે આપણે જે ટ્રમ્પ દાદા આયા છે એ બધા બહુ બધા સુધારા વધારા કરી રહ્યા છે, જેમ કે પેરિસ એગ્રીમેન્ટમાંથી બહાર નીકળી ગયા છે. તો પેરિસ એગ્રીમેન્ટ વિશે પણ હું તમને એક માહિતી નેક્સ્ટ લેક્ચરમાં એડ કરી લઈશ કે ક્યારે કરાયા હતા અને એનો પર્પઝ શું છે, રાઈટ. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી, અમેરિકા. કોઈ એમને ચેન્જ કરી શકે નામ? ના, એના પણ રૂલ્સ હોય છે, રાઈટ. આપણું નામ ચેન્જ કરાવવું હોય તો પણ આપણે ગેઝેટમાં જઈને એફિડેવિટ કરાવવું પડે છે, રાઈટ. બધું ચેન્જ કરાવવું પડે છે. તો આ પણ એવું જ છે. તો અમેરિકા અને મેક્સિકો વચ્ચે બંને છે ને, બંને ઇન્ટરનેશનલ હાઇડ્રોગ્રાફિક ઓર્ગેનાઇઝેશનનો ભાગ છે. એ શું કરે છે? તો IHA શું કરે છે? તમામ સમુદ્રોનો, વિશ્વના તમામ સમુદ્રોનો અભ્યાસ કરે છે અને તેને નામ આપે છે. તેના વિશે બધી માહિતી પૂરી પાડે છે ને એ દરેક દેશે સ્વીકારવાની રહે છે. એ પછી નામ હોય એ ઓથોરાઇઝ કરે તો એ નામ રાખવું પડે, રાઈટ. અચ્છા, તો મેક્સિકો અખાત કોનો ભાગ છે? ક્યારેક એવું સિમ્પલી પૂછે તો એટલાન્ટિક મહાસાગરનો. મેક્સિકોમાંથી કર્કવૃત પસાર થાય છે, એ પણ યાદ રાખજો. ટ્રોપિક ઓફ કેન્સર, અને વિશ્વનો સૌથી મોટો અખાત છે. 2025ના વર્ષને AI વર્ષ તરીકે કોણ ઉજવશે? મેટી એટલે કે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન, રાઈટ. કોણ ઉજવશે? બોલો. ટેકનોલોજી, રાઈટ. સીટેક, AICTE કે ગૃહ મંત્રાલય? તો અહીં આપણો જવાબ આવશે AIC. એક જ મિનિટ ફ્રેન્ડ્સ. અરે કેમ આમ થાય છે? ઓપ્શન સી, રાઈટ. AICTE આ એક વૈધાનિક સંસ્થા છે. પૂરું નામ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન. 1945માં તેની સ્થાપના થઈ હતી. ક્લિયર? હવે નેક્સ્ટ ક્વેશ્ચન, રાજ્ય કક્ષાએ પ્રજાસત્તાક દિવસ ક્યાં ઉજવવામાં આવશે? કયો છે?
76મું એ પણ યાદ રાખજો. ઘણી જગ્યાએ 70મું આપે છે, પરંતુ જે ગવર્મેન્ટની સાઇટ છે એમાં 76મું લખેલું છે. અને આ બધી માહિતી મેં ઘણી બધી માહિતી સંસદ અને પીઆઈબી માંથી લીધી છે. સંસદ તમે ટ્વિટર ઉપર ફોલો કરશો ને તો તમને ખૂબ મસ્ત, એમાં એક એ લોકોનું ઇતિહાસ કે પન્ને કરીને સિરીઝ આવે છે. એમાં ડેઈલી કોઈ ને કોઈ ડેની અપડેટ હોય છે, તો એ પણ તમને ખૂબ મજા આવશે. તો તમે એક વખત ત્યાં ફોલો પણ કરજો. અને હા, નેહા એજ્યુકેટર નામે મારું પણ પોતાનું ટ્વિટર ચાલે છે, તો તમે ત્યાં જઈને મને પણ ફોલો કરી શકો છો. રાજ્ય કક્ષાએ પ્રજાસત્તાક દિવસ ક્યાં ઉજવવામાં આવશે?